સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ 10/6/2024 રોજ ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ. કુલ 121 આસામીઓ પાસેથી 12.19 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી ₹33,440નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો. સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 42 આસામીઓ પાસેથી 7.09 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી ₹11,390નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 49 આસામીઓ પાસેથી 3.83 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી ₹13,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 30 આસામીઓ પાસેથી 1.27 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી ₹9,050નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. અહેવાલ વિજય મકવાણા.